તારીખ 5 ડિસેમ્બર 2025ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈએ ભરવાડે એક ફરિયાદ આપેલી, જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને રૂપિયા 10 લાખ અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમને જણાવેલ, જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025ના નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા। છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ 5 આરોપીને અમે અટક કર્યા છે, જેમાં જે લૂંટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઈલાબેન ઉર્ફે હિરલબેન એનું નામ છે। આરોપી નંબર 2 છે જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ, રહેવાસી જરિયા, જિલ્લો બોટાદ। આરોપી નંબર 3 છે કનુ ઉર્ફે મનુભાઈ લગરાભાઈ ભરવાડ, રહેવાસી વડોદરા। આરોપી નંબર 4 ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ, રહેવાસી બોટાદ। અને આરોપી નંબર 5 લાલાભાઈ જીવાભાઈ હજુભાઈ ભરવાડ। તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂંટેરી દુલ્હનના રૂપે જે ખંડણી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી, તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે। આ 5 આરોપી સિવાય હાલ તપાસમાં બીજા 2 આરોપીના નામ ખુલેલા છે, જેમની વાત કરું તો લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ અને મેરાભાઈ જીવણભાઈ ભરવાડ, બંને રહેવાસી બોટાદ, જેને અત્યારે હાલમાં પકડવાના બાકી છે। હાલ ટોટલ 5 આરોપીને આપણે અટક કર્યા છે અને 2 આરોપી પકડવાના બાકી છે। ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો હાલ રાધનપુર પોલીસે 2,27,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। જે આ ટોળકી છે જેમાં મુખ્યત્વે જે લૂંટેરી દુલ્હન મુખ્યત્વે છે અને આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની એમો ધરાવે છે। અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બગદાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ 2 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે।